વધારે થતી, આ બધા પ્રશ્નો છે કે નહીં એ આજના ટોપિકને રિલેટેડ છે, રાઈટ? હવે તમે જોઈ શકો છો કે આ પ્રકારના પગની અંદર છે કે નહીં સોજા આવા. અચ્છા, કેટલા લોકોએ માર્ક કર્યું છે પગના પંજાની અંદર આમ સ્વેલિંગ આવી જાય, પછી પગના જે નળા હોય ને, આ નળાનો જે ભાગ હોય ને, જો આ નળા હોય ને, સિન્ચ કે એને, હા, તો આ જે સિન્સ છે કે નહીં એની ઉપર એટલું બધું સ્વેલિંગ આવી જાય ને કે તમે અહીંયા આગળ આમ દબાવો ને તો આટલો ઊંડો ખાડો વયો જાય. કોઈ અનુભવ કર્યું છે? તમે હેન્ડ રેઝ કરી શકો કોઈ આવો અનુભવ કર્યો હોય તો? પગમાં સોજા હોય ને તમે આમ આમ ડીપ કર્યું હોય તો ખાડો પડી જાય છે, એવું કોઈને હતું? હા કે ના તો કયો? તમને બધાને જ પૂછું છું, હા કે ના તો કયો? હતું તમને હતું? ગીતાબેન? યસ, જો ગીતાબેન સાથે વાત કરીએ. યસ ગીતાબેન, સ્વેલિંગમાં તમને શું થતું પગમાં સોજા ચડતા ત્યારે? અનમ્યુટ થયા? હા આવ્યો અવાજ? આવ્યો. હા, મને 2018 માં છે ને મને પ્રોબ્લેમ થઈ ગયેલો, અને એમ એ વખતે મને થાઇરોઇડ નો પ્રોબ્લેમ હતો પણ ખબર જ નથી, એટલે આખું શરીરમાં છે ને સોજા હોય ને એવું થઈ ગયેલું. સોજા આવી ગયેલા, પગે બી, હાથે બી, મોઢે બી. એનો બી ફોટો છે મારા જોડે, હું ઘણી વાર મોકલીશ તમને. એટલે આખું આમ આપણે પ્રેસ કરીએ ને પછી એક જગ્યાએ પાછી રિપોર્ટ કરાયા તો કે તમને કિડનીમાં થોડીક ઇન્ફેક્શન જેવું છે. તો સારું ગભરાઈ ગયું. તો પછી બીજા ડોક્ટરને બતાવ્યું તો કે તમને કામ કરો કે થાઇરોઇડ ચેક કરાવો. તો પછી થાઇરોઇડ ચેક કરાયો ત્યારે ખબર પડી કે થાઇરોઇડ ની અસર થઈ ગઈ છે. ફર્સ્ટ ટાઈમ તે વખતે કોઈ દિવસ મારે કશું શરીરમાં પ્રોબ્લેમ જ નતો કોઈ દિવસ, અને એ ફર્સ્ટ ટાઈમ જ એવું થયું હતું. એકદમ જ ખબર નહીં કે ટેન્શન, પછી આ પેલું કોરોનામાં પ્રોબ્લેમ થઈ ગયેલો, ઘરમાં થોડા ઇસ્યુ હતા, એટલે એ બધાને લીધે ટેન્શન ની અંદર સ્ટેજ આવી ગયો. સ્ટ્રેસ માંથી મને થાઇરોઇડ થઈ ગયો હતો, અને થાઇરોઇડ વખતે મને બધા ખાડા પડી જતું હોય ને એવું લાગતું. મને અનુભવ છે તમને, રાઈટ? તો એ સમયે તમને આમ શરીર ભારે ભારે કેવું લાગતું ગીતાબેન? એટલે કેવું, સવારે ઉઠીએ તો આંગળા બાગરા આપણને એવું લાગે બધું જાડું જાડું થઈ ગયું હોય ને એવું લાગે. આમ આપણે દબાઈએ ને તો બી આપણને એમ થાય કે આપણો હાથ નો બીજા કોઈનો છે. અને ફૂલી જાય, આંગળા ફૂલી જવું, આંખો ફૂલી જવી, ગળાની અહીંયા ફૂલી ગયેલું, બધું પ્રોબ્લેમ. હા, અને આમ કેવું ગરદન તો આપણે આ બધું ફૂલી ગયેલું, એને લીધે ખબર પડે કે થાઇરોઇડ અંદર કોઈ કે ઇન્જેક્શન મારીને હવા ભરી દીધી હોય એના જેવું. હા, બસ એવું આખું બોડી ફૂલેલું લાગે, અને કઈ મજા જ ના આવે. અને કેવું આમ સુઈ રહેવું જ ગમે. આમ કશું કામ કરીએ તો પરાણે કરીએ, જાણે કે આમ નહીં કરવું પડે તો બોલશે એવી રીતે આપણે કામ કરીએ. યસ. તો શું છે, બોડીની અંદર વોટર રિટેન્શન આવે છે બીકોઝ ઓફ લાઇફસ્ટાઇલ. જો થાઇરોઇડ ના કારણોસર પણ બોડીમાં વોટર રિટેન્શન થાય, બીજું હાઈ બીપી ના કારણોસર પણ વોટર રિટેન્શન થાય, અને ત્રીજી વસ્તુ જે કહેવાય કે તમે જ્યારે તમારે મીન્સ કે જ્યારે શુગર લેવલ, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ જ્યારે થતું હોય, સમજો કે ડાયાબિટીક પેશન્ટ હોય કે ના હોય સમજો, પણ વોટર મીન્સ કે તમારા બોડીમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થતું હોય, ડિટેક્ટ ન થયું હોય તમને બોર્ડર લાઇન ઉપર, બરાબર છે? તો એ સમયે પણ તમે જોવો તો બોડીમાં વોટર રિટેન્શન થતું હોય. એટલે તમે જો પીસીઓડી વાળા ગર્લ જે છે, છોકરીઓ જેને પીસીઓડી છે, એનું બોડી છે કે નહીં એવું એકદમ આમ ફૂલાયેલું હોય કે જાણે એવું લાગે કે જાણે અંદરથી છે કે નહીં બધી જગ્યાએ ગાદીના કુશન ફિટ કરી દીધા છે, રાઈટ? તો બસ યસ, આ વખતે યસ, અમેઝિંગ, થેન્ક યુ સો મચ. તો મેઇન તો ઇમ્પોર્ટન્ટ શું છે કે વોટર રિટેન્શન છે કે નહીં એ ડિસીઝના કારણોસર પણ આવે છે, પણ એની પહેલાની આપણા બોડીની અંદર શું ભૂલો થાય છે, રાઈટ? હવે સમજો વોટર રિટેન્શન હોય ત્યારે બોડીની અંદર શું કહેવાય કે પ્રોબ્લેમ્સમાં આવી શકે. સૌથી પહેલું શું થાય, બોડીમાં બ્લોટિંગ થાય, પેટ ભારે ભારે લાગે. બીજું, શરીર હેવીનેસ લાગે, સ્વેલિંગ પગની અંદર આવે, અને પફીનેસ આવે આંખની અંદર, જે ઓલરેડી આપણને ગીતાબેને કીધું, રાઈટ? આવા તમારા સાથે પણ આવા સિમ્પટમ્સ થયા હશે તો માર્ક કરજો કે જો તમને પણ ઉઠીને સવારમાં ઉઠીને શરીર આવું આખું ભારે ભારે લાગે છે, ખેંચાવ મહેસૂસ થાય છે, એનો મતલબ એમ કે વોટર રિટેન્શન છે, રાઈટ? બીજું, તમે અહીંયા આગળ જ્યારે ઘણા બધા લોકોના વેઇટ લોસ જ્યારે ફોટોસ જોવો ને આફ્ટર બિફોરની અંદર, રાઈટ? તો એ લોકોની આ જે જો લાઈન છે કે નહીં એ જો લાઈન તમને એકદમ શાર્પ દેખાય, અને પહેલામાં છે ને શાર્પ ન દેખાય, ત્યારે આમ તમને ગોળિયું મોઢું હોય ને એવું દેખાય, રાઈટ? હાડકું તો હોય જ તે અંદર, એવું નથી કે હાડકું જતું રહ્યું,
પણ શેપ છે કે નહીં નો આવે. શું કામ? કારણ કે આ બધી જે ફેટ છે કે નહીં, મસલ્સ છે કે નહીં, એની અંદર પાણીનો જમાવ થાય. એટલે સૌથી વધારે વોટર રિટેન્શન થાય છે કે નહીં આપણી સ્કિનમાં, આપણા બોડીમાં, મીન્સ કે આપણા બોડીની અંદર લીવરમાં અને આપણા મસલ્સની અંદર છે ને પાણીનો ભરાવો થાય છે. હવે સમજો કે આ ભરાવો શું કામ થાય છે, રાઈટ? આ ભરાવો થાય છે બીકોઝ ઓફ આપણા બોડીની અંદર હાઈ સોડિયમ ફૂડ જવું, કે વધારે પડતા સોડિયમ વાળું ફૂડ છે કે નહીં એ ખાતા હોઈએ છે. બીજી વસ્તુ કે જ્યારે કાર્બોહાઈડ્રેટનો ઇન્ટેક છે કે નહીં આપણા બોડીની અંદર વધારે જાય. સમજો કે આપણને એવું થાય કે ભાઈ દાળ ભાત શાક રોટલી તો ખાઈએ છે, ખોરાકમાં શું વાંધો, પણ જે હાઈ કાર્બોહાઈડ્રેટ છે કે નહીં એ બોડીની અંદર ગ્લુકોઝમાં કન્વર્ઝન થાય છે અને ગ્લુકોઝનું ગ્લાયકોજનમાં કન્વર્ઝન થાય છે. હવે સમજો શરીર અત્યારે સમજો ઘનશ્યામભાઈ છે એ અત્યારે ટ્રેડમિલ પર ચાલે છે, તો શરીરને એનર્જી જોઈએ છે ને, તો એ કાર્બોહાઈડ્રેટમાં ગ્લુકોઝમાં કન્વર્ટ થયેલી કેલરીઝ તો એ મીન્સ કે ગ્લુકોઝની એનર્જી તો લઈ લે છે, પણ ઓવર ગ્લુકોઝ એમના બોડીની અંદર અત્યાર સુધી શું હતું, ગ્લાયકોજન એમના બોડીમાં સ્ટોર હતા. હવે આ ગ્લાયકોજન જ્યારે એમની ઇનએક્ટિવિટી હશે ત્યારે તો એ વપરાવાના નથી, રાઈટ? તો આ સમયે શું થશે, બોડીની અંદર ઇન્ફ્લામેશન છે કે નહીં વધવાનું કામ શરૂઆત થશે, રાઈટ? અને આ ઇન્ફ્લામેશન શું કરે છે, શરીરની અંદર વેઇટ પુટ ઓન કરે છે. કદરૂપું શરીર, તમને બેડોળ શરીર નામ સાંભળ્યું તમે? બેડોળ શરીર, રાઈટ? હવે એ બેડોળ શરીર એટલે શું, તમે સિમ્પલ સમજી લો, બોડીમાં વોટર રિટેન્શન, રાઈટ? તમને મનગમતા કપડાં છે કે નહીં એ તમે ન પહેરી શકો એટલે વોટર રિટેન્શન, રાઈટ? તમને ફેસમાં તમે ગમે એટલું ફેસ કટિંગ મેકઅપ કરો પણ છતાં પણ ફેસ તમારો ગોળીઓ અને જાડો લાગે એટલે વોટર રિટેન્શન, રાઈટ? તમને સવારમાં ઉઠો ને ત્યારે આમ સ્વેલિંગ છે કે નહીં, સ્વેલિંગના કારણોસર તમને હાથની મૂવમેન્ટ, બહેનોને ઉઠીને કદાચ રોટલી ભાખરી બનાવવાના હોય તો શું થાય, લોટ બાંધવા માટે એમને તકલીફ પડે, રાઈટ? તો આ બધાની અંદર શું થાય છે, આપણા બોડીની અંદર સૂજનના કારણોસર છે કે નહીં એ આ બધા થતા હોય. અને બીજું વજનનો ચડાવ ઉતાર પણ. અચ્છા, અહીંયા આગળ બીજી વસ્તુ કરું કે તમે અહીંયા આગળ સમજો ઘણા બધા લોકો એક્સરસાઇઝ થી વેઇટ લોસ કરે, ઘણા લોકો એકલું સિમ્પલ મીન્સ કે કહેવાય કે સ્પેશિયલ ડાયટિંગ થી વેઇટ લોસ કરે. હવે સમજો કે ત્યારે તાત્કાલિક એમનું વજન ઘટે, તો ત્યારે તમને એવું લાગે કસરત કરવાથી વજન ઘટે, બરાબર છે? પણ આજે સમજો કે એ વજન જે ઘટેલું છે ને શું ઘટ્યું છે, બોડીમાંથી સેલ્યુલોઇડ ઘટ્યા, જે આ ખરાબ પાણી છે કે નહીં એ ઘટ્યું. કારણ કે ગ્લાયકોજનને વપરાવાની શરૂઆત થઈ. તમે એક્સરસાઇઝ કરીને તો જે સ્ટોર થયેલું હતું કે નહીં બધી એનર્જી, એ બધી જે પાણીમાં કન્વર્ટ થઈ ગયેલી હતી એ બધી વપરાવાની શરૂઆત થઈ, જેના કારણોસર થોડા સમય સુધી તમને વજનમાં ઇફેક્ટ દેખાય, રાઈટ? પણ જ્યારે તમે ફરી પાછા ખાવા પીવા ઉપર આવો, થોડું તમારું રૂટીન ચેન્જ કરો, તમારી એક્સરસાઇઝ બંધ થઈ જાય, રાઈટ? તો શું થાય, ફરી પાછું વેઇટ પુટ ઓન થવા લાગે. અને આ જ પ્રશ્ન બધા મોટા ભાગના લોકોનો છે કે વજન ઘટ્યા પછી વજન વધી જાય છે, રાઈટ? તો આપણે વજન ન વધે કે નહીં એના માટે આજે આપણે શું કરવું સમજો. બીજી વસ્તુ કે અહીંયા આગળ વોટર રિટેન્શન ક્યારે થાય, જ્યારે બહેનોની પ્રેગ્નન્સી કન્સીવ થાય ત્યારે એમનો 2nd મંથ 3rd મંથ કમ્પ્લીટ થાય પછી બોડીની અંદર સોજા આવવાની શરૂઆત થાય, રાઈટ? તો એ શું છે, હોર્મોન ઇમ્બેલેન્સીસની નિશાની છે, રાઈટ? તો આપણે શું કરી શકીએ આની અંદર કે કોઝિસ ની અંદર જો તમને અહીંયા આગળ લખેલા છે કે કયા એવા કોઝિસ છે કે જેના કારણોસર છે કે ની બોડીની અંદર વોટર રિટેન્શન થાય. જે મેં એમાં ઓલરેડી તમને 2 કારણ તો કીધા કે હાઈ કાર્બોહાઈડ્રેટ ડાયટ અને હાઈ સોડિયમ વાળું ડાયટ. બીજું, કોઈ તમે 1 વર્ષથી વધારે કોઈ પણ પ્રકારની દવાઓ લ્યો છો, લાઈક કહેવાય ને કે બીપી, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ, આની ઘણા બધા સમયથી છે કે નહીં તમે દવાઓ લ્યો છો, રાઈટ? તો 1 વર્ષથી વધારે જ્યારે બોડીની અંદર મેડિસિન જાય છે એટલે એને ક્રોનિક ડિઝીઝમાં કાઉન્ટ થાય. હવે આ ક્રોનિક ડિઝીઝ જે છે કે નહીં એ બોડીની અંદર શું કરે છે, લાંબા સમય સુધી આપણે મેડિસિનથી એને ડિઝીઝને બોડીને બચાવી રાખવું પડે, રાઈટ? એટલે આપણે કહેવાય ને દવા છે કે નહીં, એ દવા શું કરે છે, તમને વધારે બીમાર પણ નથી પડવા દેતી પણ તમને હાજાઈ નથી થવા દેતી. સમજાય પડે ને ગુજરાતી વર્ડ, સાજાઈ નથી થવા દેતી. હાલે છે ને મારો વર્ષ, બરોબર ને? યસ. તો શું છે, આપણા શરીરની અંદર એક પકડાવ એવો મહેસૂસ કરાવી દીધો છે, દવા લઈએ તે શું સારું, દવા જો ન લીધી તો ફરી પાછું વેઇટ પુટ ઓન મીન્સ કે બીપી પુટ ઓન થાય, વધારે તમે ડાયાબિટીસ તમારું ઇન્ક્રીઝ થાય, રાઈટ? તો આવા બધા પ્રશ્નો થાય. સોડિયમ રિચ ડાયટની આપણે વાત કરી. બીજી વસ્તુ સેડેન્ટરી લાઈફસ્ટાઈલ. જો વધારે પડતું બેઠાડું જીવન છે, બરાબર છે, તો પણ બોડીની અંદર વોટર રિટેન્શન થાય છે,
એન્ડ મેન્સ્યુઅલ સાયકલ, જ્યારે બહેનોના પીરિયડ સાયકલની ઇરેગ્યુલારિટી હોય છે ત્યારે પણ, એટલે મેં પીસીઓડી નું એક્ઝામ્પલ લીધું, રાઈટ, કે એ સમયે પણ વોટર રિટેન્શન છે કે નહીં એ થતા હોય છે, રાઈટ. તો વોટર રિટેન્શન છે કે નહીં એ કિડની બીમારી, હાર્ટ ફેલિયર જેવી મોટી ગંભીર પ્રોબ્લેમ અને મેડિકલ કન્ડિશનનો એક પ્રોબ્લેમ્સ પણ હોઈ શકે છે, રાઈટ. તો આપણે આમાંથી છે કે નહીં બહાર નીકળવાનું છે, અને આ બહાર નીકળવા માટે છે કે નહીં આપણે શું કરી શકીએ, આપણા હોર્મોન્સને રેગ્યુલેટ કરી શકીએ. બીજું, આપણે જે ખોરાક ખાઈએ છીએ ખોરાકની અંદર સોલ્ટનું પ્રમાણ જો વધારે આવે છે. અચ્છા, ઘણા બધા લોકોને અહીંયા આગળ સોલ્ટની વાત કરું, તમારા જમવાના ફોટો શું કામ મંગાવીએ ખબર છે? તમે કેટલા પાપડ ખાવ છો, કેટલા ભૂંગળા ખાવ છો, કેટલા અથાણા ખાવ છો, રાઈટ. પછી સલાડ ખાવ તો સલાડમાં કેટલું મીઠું નાખીને ખાવ છો. આ બધી વસ્તુનું માપ તમારા કોચ છે કે નહીં એ તમને ગાઈડ કરે. હવે ઘણા લોકો એમ કે મેં અડદનો પાપડ ક્યાં લીધો છે, મેં તો ઘઉંનો પાપડ લીધો છે, હવે તો નવા નીકળ્યા છે રાગીનો પાપડ. તો કેમ કે રાગીનો પાપડ છે, પણ પાપડ તો પાપડની પ્રોસેસથી જ થશે ને. પાપડમાં શું વપરાય? મીઠું વપરાય, ખારો વપરાય, બીજું એ પ્રિઝર્વેટિવ્સ છે, પ્રોસેસ કરેલી વસ્તુ છે. શું કામ? આપણે પાપડ કાંઈ 1 મહિનામાં બગડીને જ જતો, આપણે શું કરીએ છીએ વર્ષ સુધી આપણે ભરી રાખીએ છીએ. તો શું થઈ ગયું, એને એવી પ્રોસેસથી મીન્સ કે તડકામાં સૂકવી અને આપણે એને સ્ટોર કરેલું છે, તો એમાં શું થઈ ગયું, પાણી બધું ખેંચાઈ ગયું છે, પાણી તો બધું શોષાઈ ગયું છે, અંદર શું છે, એકલું નમક જ છે, રાઈટ. બીજું, ઘણા બધા લોકો અહીંયા આગળ એમ કે પોપકોર્ન ખાવું છે, એકલા પેલી વેફર્સ ખાય છે, તો આ બધું શું છે, હાઈ સોલ્ટેડ છે. આપણે કાલે 11 ગઈ, ઘણા બધા લોકો એમ કે બીજું કાંઈ નથી ખાધું, ખાલી વેફર જ ખાધી. વેફર પણ એ જ છે ને. તમે આખા વર્ષની પહેલા તો ઘરે બનાવતા. મારા ઘરની જ વાત કરું, મેં ખુદ છે કે નહીં 35 કિલો બટેટાની વેફર બનાવતા, અને મને તો એમ થઈ જતું 35 કિલો બટેટા, ઓ માય ગોડ, રાઈટ. તો એવી પ્રોસેસ હતી. શું કામ? કારણ કે ફરાળ હોય તે દિવસે બધા થાળી ભરી ભરીને વેફર જ ખાતા, ને ત્યારે બધાને હાઈ બીપી નો પ્રોબ્લેમ હતો, કોલેસ્ટ્રોલ વધારે હતું, રાઈટ, સ્વભાવ ચીડચીડિયો હતો, રાઈટ. અને કહેવાય ને કે ખરેખર હેલ્ધી લાઈફ છે કે નહીં લીવ જ નહોતા કરતા. તો આજે અમારો કોન્ફિડન્સ બીકોઝ ઓફ અત્યારે ઇન્ક્રીઝ છે, એનું શું કામ કારણ છે? કારણ કે અમે પણ આ બધી પેટર્નમાંથી બહાર નીકળ્યા છીએ. તો અહીંયા આગળ જ્યારે અમે શીખવીએ છીએ ત્યારે શું છે, પહેલા અમે અનુભવ કરેલું છે, રાઈટ. અને આ પ્રોસેસમાંથી બધામાંથી સુધાર લઈ અને ત્યારે તમને આ માહિતી તમને પ્રોવાઈડ કરીએ છીએ, રાઈટ. તો પેઇન, આ બધી વાત આપણે ઓલરેડી થઈ ગઈ. બીજું, એન્ટી ડિપ્રેશનની દવાઓ અને કીમોથેરાપીની દવાઓ જ્યારે પણ ખાતા હોય ને ત્યારે પણ વોટર રિટેન્શન થાય છે. એટલે કહેવાય કે એન્ટી ડિપ્રેશન, એટલે જ્યારે તમને વધારે પડતી ડિપ્રેશનમાં કોઈ બી વ્યક્તિ હોય તો એને શું કરે, એને વધારે ટાઈમ સુવડાવી રાખે, અથવા તો એનું મગજ છે કે નહીં એ એવા વિચારો છે કે એને મીન્સ કે કહેવાય એની જે ક્ષમતા હોય ને ધીમી કરી દે, એટલે ઓવર થિંકિંગ ઉપર ન જાય. હવે આ બધી મેડિસિન છે ને બોડીની અંદર વોટર રિટેન્શન કરે છે. તમે જોજો કીમોથેરાપી, મારે દેરાણીને ખુદને જ્યારે એને મીન્સ કે એને જ્યારે સર્જરી કરીને પછી એને કીમો અને રેડિયેશન બંને આપ્યા, બરાબર છે, તો એ પછી એનું વજન અચાનક તમે જુઓ તો આમ જાણે એવું લાગે ટીપડું થઈ ગયું હોય બોડીનું, રાઈટ. એ ટાઈપનું પેટ ને એ બધું ફૂલાઈ ગયું હતું. તો આ શું છે, આ બધા જ કારણોસર છે ને વોટર રિટેન્શન થાય છે. અને આમાં શું થાય, સૌથી મોટો પ્રોબ્લેમ હાર્ટ ઉપર લોડ પડે. આપણું હાર્ટ છે કે નહીં એ કમજોર થાય, કારણ કે શરીરની અંદર પાણીનો દબાવ, બરાબર છે, હા 70% શરીર પાણીનું બનેલું છે, પણ એ પાણી અમુક ઓર્ગને કરેલું છે, તો બોડીમાં ફરતું નથી. આ પાણી જ્યારે ફરે કે નહીં ત્યારે શું થાય છે, અત્યારે તમે ઘણી બધી વખત જોયું હશે કે કોકને ફેફસામાં પાણી હોય છે, ને કોકને કિડનીમાં પાણી ભરાય છે, કોકને પગમાંથી પાણી ખેંચાવે, ને આ બધી વસ્તુ શું છે, રાઈટ. તો એ શું છે, એક્સ્ટ્રા ફ્લુઇડ છે ને એ બોડીમાં ફરે છે, જેના કારણોસર એ એવી ટ્રીટમેન્ટથી, ઇન્જેક્ટેબલથી શું કરવું પડે છે, એને પાણીને ખેંચવું પડે છે, જેથી એ નુકસાન ના કરે, ઓર્ગનને હેવીનેસ ના આપે, રાઈટ. અને ડીપ વેન થ્રોમ્બોસિસ એટલે એક પ્રકારનું તમે સમજી લો કે જે વેરિકોઝ વેઇનના પ્રોબ્લેમ છે કે નહીં એ પણ વોટર રિટેન્શનની નિશાની છે, રાઈટ. તમે જોજો વેરિકોઝ વેઇનની સમયે છે ને સ્કિનની બહાર છે ને આમ નસો દેખાતી હોય, રાઈટ. તો આજે એ સમયે છે કે નહીં આપણે સુધાર કરવાનું છે. મેગ્નેશિયમ વધારો. અચ્છા, મેગ્નેશિયમને આખા દિવસ દરમિયાન જો તમારે વેલ ડિફાઇન કરવું હોય તો કેટલી વસ્તુઓ તમે આખા દિવસમાં તમે ગણીને ખાઓ, રાઈટ. તો હું તમને એનું બેસ્ટ સોલ્યુશન પણ આપું. અને બીજી વસ્તુ છે, આમાં B6 છે કે નહીં એ આપણા ડાયટની અંદર વધારો, ડાર્ક ચોકલેટ, બરાબર છે, તમે નટ્સ છે, સાબુત અનાજ એટલે આખા અનાજ, જે ફૂતરીવાળા અનાજ જે છે ને જેને ભીગોઈને આપણે કરીએ છીએ, રાઈટ.
તો આ વસ્તુ ખાઈ શકો છો. કેલ જે છે કે નહીં, કેળા છે, કાચા કેળા છે કે નહીં એ તમે ખાઈ શકો છો, ફ્રૂટ ખાઈ શકો છો, રાઈટ. આવા ઘણા બધા એવા ફૂડ છે જેની અંદર રીચ પોટેશિયમ છે. તો પોટેશિયમ શું કરે છે ખબર છે? પોટેશિયમ બોડીની અંદરથી વોટર જે રિટેન થયું છે કે નહીં એને કાઢવા માટે હેલ્પ કરે છે, રાઈટ. અને વોટર રિટેન્શન કાઢવા માટે આપણા માટે કેટલા લોકો મેરેથોનની અંદર તમે જેટ ડ્રિંક પીવો છો? જેટ ડ્રિંક પીવો છો? હેલો, ક્યાંક બધા છો હાજર? હા, હાથ ઊંચો કરો તો મને ખબર પડે. ઓકે, યસ. અહીંયા સુધી કેટલા લોકોને સમજાડો કે હું બોડીની અંદર વોટર રિટેન્શન, કદાચ તમારા માટે આ શબ્દ નવો હશે એટલે કદાચ તમને આનાથી સમજણ લાગતી હશે કે ભાઈ ના કંઈક ને કંઈક નવું આવી રહ્યું છે, રાઈટ. એવું છે ને વિદ્યાબેન? યસ, એટલે કંઈક મને એવું લાગ્યું કે એક્સપ્રેશન ઓછા છે. અચ્છા, ક્યારે આવું સાંભળ્યું તું કોઈ? હું અહીંયા આગળ હેમાંગીબેન ને વાત કરું. હેમાંગીબેન, ક્યારે આવો શબ્દ સાંભળ્યો તો, વોટર રિટેન્શન? નથી સાંભળ્યો, રાઈટ. ક્યારે એવું જોયું તું ખરા કે આ બોડીની અંદર વોટર રિટેન્શન થવાથી આટલા પ્રોબ્લેમ થાય? વજન વધે છે કે નહીં એનું કારણ પણ વોટર રિટેન્શન છે. દુખાવા આવે છે સ્નાયુઓના, એ વોટર રિટેન્શન ના કારણે થાય છે. નથી ખબર ને? પગ દુખે, પગમાં સોજા આવે, પણ કોઈ દિવસ ડોક્ટરે આનું પ્રોનાઉન્સિએશન કર્યું? ના, સોજો ઉતરવાની ગોળી આપી દે. હા, રાઈટ. તો એ શું આપે ખબર છે? પોટેશિયમ આપે, કેમિકલ દ્વારા ડિઝાઇન કરેલું, રાઈટ. તો આપણા બોડીની અંદર શું કરવાનું છે? રીચ પોટેશિયમની જરૂરિયાત છે. અને આ રીચ પોટેશિયમ છે કે નહીં એ બોડીને ફ્લુઇડને કાઢવા માટે છે કે નહીં, ખરાબ ફ્લુઇડને કિડની દ્વારા કાઢવા માટે છે કે નહીં હેલ્પ કરે છે, રાઈટ. અને એના માટે આપણી પાસે અમેઝિંગ ન્યુટ્રિશન સપ્લિમેન્ટ છે. યસ, તો હમણાં છે ને તમારું શેરિંગ પણ તમને આવશે હેમાંગીબેન. તમને પણ સોજા રહેતા હતા, રાઈટ. તો ખાસ એમને શેરિંગ માટે મેડમ છે ને હેલ્પ કરશે. ઓકે, સો આગળનું આપણે થોડુંક પાર્ટ છે કમ્પ્લીટ કરીએ. યસ, કે વોટર રિટેન્શન અબાઉટ ઇન્ફોર્મેશન છે. યસ, તો આ ટાઈપનું છે કે નહીં સોજા હોય, બરાબર છે, તમે જોઈ શકો છો, રાઈટ. તો આવું જો તમે કોઈનામાં થાય છે તો એ સિમ્પલ સાઇન છે વોટર રિટેન્શનની. એટલે તાત્કાલિક શું કરવાનું? મીઠું સાવ ઓછું કરી દો, પાણી વધારો, કસરત વધારો, તમારા અમુક ખાવા પીવાની અંદર કાર્બોહાઈડ્રેટનું ઇન્ટેક છે કે એને ઓછું કરી દો, રાઈટ. જેના કારણોસર છે કે નહીં સોજા ઓછા આવવાની શરૂઆત થાય, રાઈટ. હવે વોટર રિટેન્શન હોય ને ત્યારે બોડીનો શેપ છે કે નહીં જો આવો દેખાય, એપલ ટાઈપ બોડી, રાઈટ. એપલ ટાઈપ બોડી એટલે શું? પેટથી અને છાતીથી લઈને આખું બોડી છે કે નહીં ફૂલેલું હોય, બરાબર છે. ને પેર ટાઈપ બોડી એટલે શું? થાઈસ થી લઈને, મીન્સ કે હિપ્સ થી લઈને થાઈસ નો ભાગનો જે બોડી વધારે હોય કે નહીં. તમે ઘણા બધા બહેનોને જોજો, હોર્મોનલ ઇમ્બેલેન્સીસ હોય કે નહીં ત્યારે ઉપરનું શરીર સિંક્રોનાઇઝ હોય પણ નીચેનું બોડી છે ને વધારે વધી ગયું હોય, રાઈટ. તો આવું પણ છે કે નહીં એ થતું હોય છે. યસ, જો આ ટાઈપની છે કે નહીં આંખો થઈ જાય, આ બધા સિમ્પટમ છે. તમે જુઓ, એક જ વ્યક્તિ છે પણ એક વ્યક્તિના બે ફોટો. યસ, બીજું સાથળને છે ને આજે જોજો કાચમાં આવા ડિમ્પલ્સ પડે છે, રાઈટ. હાથમાં અહીંયા આગળ પણ તમે જોજો, આ ઘણા બધા બહેનો છે ને આ બધું લચી ગયું હોય, બરાબર છે. તો અહીંયા આગળ તમે આમ કરીને જોશો ને તે ખબર પડશે કે આવા ડિમ્પલ્સ થાય છે, ઝીણા ઝીણા ખાડા, રાઈટ. તો આ બધા છે ને વોટર રિટેન્શન, શરીરમાં ચામડીની અંદર, સ્નાયુઓની અંદર પાણીનો ભરાવો, સિમ્પલ સાઇન. હવે એટલા માટે છે ને બોડી છે ને ટાઈટ નથી દેખાતું, ટોન્ડ નથી દેખાતું, રાઈટ. તો આ જો પગમાં આવા છે કે ની સોજા, રેડનેસ અને પેઇન પણ થતું હોય, તમને અડે તો એમ થાય અડો નહીં, રાઈટ. તમને કદાચ નાની એમથી ટક્કર પણ લાગી ગઈ હોય ને તો તમને આમ રાડ નીકળી જાય, એવું થાય કે ના મારાથી નહીં સહન થાય, રાઈટ. તો આ છે વોટર રિટેન્શનનું આપણું જે છે કહેવાય કે, રાઈટ. હવે વોટર રિટેન્શન માટે છે ને અમેઝિંગ ન્યુટ્રિશન છે આપણી પાસે, ફોર્મ્યુલા છે આપણી સેલ્યુલોઝની, રાઈટ. કે સેલ્યુલોઝ શું કરે છે? બોડીમાંથી વોટર રિટેન્શન છે કે નહીં એ ઘટાડે છે. જો આ ડિમ્પલ્સ વાળી સ્કિન હોય ને એને બેનિફિટ આપવા માટે હેલ્પ કરે છે, ટાઇટનિંગ સ્કિન છે કે નહીં એ કરવા માટે હેલ્પ કરે છે, રાઈટ. બીજું ફાઈબર કોમ્પ્લેક્સ છે આપણો
તો ફાઈબર કોમ્પ્લેક્સ મેં હમણાં જ એટલે વાત કરી કે જેટ ડ્રિંક કેટલા લોકો લ્યો છો, તો જેટ ડ્રિંકની અંદર જેટ ડ્રિંક મીન્સ કે તમે ડિટોક્સ ડ્રિંક બનાવવાનું છે. ન ખબર હોય ને તો તમે તમારા કોચને આજે પૂછજો કે મને ડિટોક્સ ડ્રિંકની રેસીપી આપો અને એ સપ્લિમેન્ટ મને આપો, રાઈટ. તો ડિટોક્સ ડ્રિંક છે કે નહીં એ બનવામાં હાઈ ફાઈબર, હાઈ પોટેશિયમ હોવાથી આપણા બોડીમાંથી ખરાબો છે ને નીકળવાની શરૂઆત થાય છે, રાઈટ. અને આપણું જે ફાઈબર છે, ફાઈબર કોમ્પ્લેક્સ પાવડર, એની અંદર મેક્સિમમ છે કે નહીં પોટેશિયમ રીચ છે. તો એ શું કરે છે, બેલી બૂસ્ટર ડ્રિંક તરીકે પણ આપણે એને યુઝ કરી શકીએ છીએ. એક્સેસિવ ફેટ આપણા પેટની આજુબાજુ છે તો એનો યુઝ કરી શકીએ છીએ, રાઈટ. બીજી વસ્તુ કે આપણે હોર્મોનલ ઇમ્બેલેન્સીસનો પ્રશ્ન છે, તો બહેનો એ વુમન્સ ચોઇસ છે કે નહીં, આ અમુક પ્રોડક્ટ છે એ ઓલરેડી આપણે યુએસએના સેશનમાં લીધેલું હતું, એટલે યુએસએની પ્રોડક્ટ છે ને કન્ઝ્યુમ કરેલી છે, રાઈટ. 2 ટાઈમ શેક એ લેવો ખૂબ જરૂરી છે. શું કામ? કારણ કે કાર્બોહાઈડ્રેટનું મેન્ટેનન્સ થવું છે કે નહીં એ બોડી માટે ખૂબ જરૂરી છે. કારણ કે જ્યારે હાઈ કાર્બોહાઈડ્રેટ ડાયટ તમે લ્યો છો, અચ્છા ઘણા બધા લોકો એમ કે હું ડાયટિંગ કરી લઉં તો ડાયટિંગની અંદર શું કરે, સાંજે ઓલા ઓટ્સ ખાશે ને એવું બધું બનાવે. શું બનાવો? બીજું બનાવો એવું બધું બનાવો ને શું બનાવો? ઓટ્સ બનાવો ને ક્વિનોવા બનાવો ને, રાઈટ. આ બધી વસ્તુ શું છે? હાઈ કાર્બોહાઈડ્રેટ છે. અને કાર્બોહાઈડ્રેટ તો મળવાનું ને અલકાબેન. ઓટ્સ બનાવો તો એ અનાજ જો તમે 100 ગ્રામ ઘઉં ખાઓ કે 100 ગ્રામ ઓટ્સ ખાઓ તો બંનેની કેલરીઝ તો સેમ જ રહેવાની છે. ફક્ત થોડો ફાયદો શું થશે કે ફાઈબર વધારે છે, ઘઉંમાં ફાઈબર ઓછું છે, બરાબર. પણ કેલરીઝ તો બોડીમાં એટલી જ રહેવાની. એટલે કાર્બોહાઈડ્રેટ ઇન્ટેક તો તમે જેટલા 100 ગ્રામ ઘઉં ખાવ છો એટલું જ થવાનું છે. ધેટ્સ વાય આપણે 2 ટાઈમ શેકની ફોર્મ્યુલાને ફોકસ કરવાનું છે કે SMS, રાઈટ. તો SMS જે છે કે નહીં, અચ્છા મારું જ્યારે બીપી વધારે રહેતું હતું ત્યારે મેં કેટલા બધા પ્રયત્નો કર્યા હતા. મેં છેલ્લે હમણાં કીધું ને કે સાવ એક સિંગલ ફૂડ ઉપર પણ આવી ગયા હોય ને તોય તે છે કે નહીં બોડીમાંથી ક્યાંય ફેટ લોસ નહોતી થતી, ક્યાંય શેપ નહોતો દેખાતો, ક્યારેય મને સ્વેલિંગ ઓછું નહોતું થયું. પણ 2 ટાઈમ શેક આજે લગભગ છેલ્લા 8.5 વર્ષથી 12 વર્ષથી ન્યુટ્રિશન લઈએ છે, પણ છેલ્લા 8.5 વર્ષથી હું SMS કરું છું, મેરેથોન કરું છું, રાઈટ. હા, સમટાઈમ્સ ક્યારેક ફેમિલી ફંક્શન હોય કે ક્યારેક કઈ એવું ટ્રાવેલિંગ છે તો એ ટાઈમે અમારું રૂટીન ક્યારેક ડિસ્ટર્બ થયું હોય, ક્યારેક લેટ થયું હોય, ક્યારેક અર્લી થયું હોય, રાઈટ. તો એ પર્ટિક્યુલરી દિવસ પૂરતું હોય, પણ બીજા દિવસથી પાછું શું થઈ ગયું, રૂટીન, રાઈટ. તો આ રૂટીનની અંદર પણ છે કે નહીં, અચ્છા ગઈકાલની એનર્જી માટે વાત કરીએ. ગઈકાલે કેટલા લોકોએ 11 કરી અને સાવ નિર્જળા કરી, પાણી સાથે કરી, રાઈટ. તો આ દિવસે શું થઈ ગયું, તમારું બોડી છે ને રિપેર થઈ ગયું. અને રિપેરિંગ સિસ્ટમ શું થઈ ગઈ, હવે આજથી પાછું મારા બોડીને હું ફ્યુલ આપીશ, હેલ્ધી ફ્યુલ, રાઈટ. તો હેલ્ધી ફ્યુલના કારણોસર શું થશે, મારા બોડીના ઓર્ગનને નવી ઉર્જા મળશે, સારું પોષણ મળશે. તો જે ખરાબો છે એ બધો શું થશે, નીકળશે અને પછી બોડી રિપેર થવાની શરૂઆત થશે. તો ઘણા બધા લોકોને એવું થાય કે તમારું આટલું ઇંચ લોસ, અચ્છા મારા ઇંચ લોસ છે કે નહીં, મેં 14 ઇંચીસ લોસ કર્યા છે, 14 ઇંચ મારા કમરે વેસ્ટ લાઈનથી, 14 ઇંચ. ઇમેજિન કરી શકો 14 ઇંચ. જ્યારે હું અલકાબેન જેગિન્સ છે કે નહીં, પહેલા શરૂમાં લેગિન્સ નહોતી આવી ને ત્યારે પહેલા જેગિન્સ આવતી, ખબર છે તમને? અને ઈ જેગિન્સ છે કે નહીં ઓલરેડી સ્ટ્રેચેબલ આવતી. તો ઈ 44 ની જેગિન્સ છે ને હું પહેરતી, એ મને યાદ છે. તો 44 ની જેગિન્સ છે, થોડી સ્ટ્રેચ કરો તો 46 થઈ જાય, બરોબર ને? તો ઇમેજિન કરી શકો મારી વેસ્ટ લાઈન કેટલી હશે, રાઈટ. તો આ સમય દરમિયાન છે ને મેઇનલી ત્યારે એવું જ હતું કે મારું આવું શરીર ક્યારેય ચેન્જ નહીં થાય, પણ SMS એક જ એવી વસ્તુ છે કે જેને આ ટ્રાન્સફોર્મેશન લાવ્યું. અત્યારે મારી વેસ્ટ છે કે નહીં 30 છે, બરાબર છે. તો ઇમ્પોર્ટન્ટ વસ્તુ ઉપર છે કે નહીં આપણે ફોકસ કરવાનું. અહીંયા આગળ કોચ આપણને કહે છે કે 2 ટાઈમ શેક ઇઝ મસ્ટ. કદાચ તમે મેરેથોનમાં નથી, ઇટ્સ ઓકે, ચલો, પણ શરીર કોનું? શરીર તો આપણું પોતાનું ને. સારું કોને કરવું છે? આપણે પોતાએ કરવું છે ને, બરાબર ને? તો અહીંયા આગળથી જે ફોર્મ્યુલાને તમને ગાઈડ કરે છે કે નહીં, એના માટે તમે સુધાર કરવા માટેની શરૂઆત કરો. જે કોચ તમને છે ને, તમારા કોચ તમારા પર્સનલાઇઝ કોચ છે, તો તમને કોચિંગ પર્સનલાઇઝ મળે છે, રાઈટ. ઇન જનરલ નથી મળતું, રાઈટ. તો આ આપણે ફોકસ કરવાનું છે. અને અહીંયાથી કેટલા લોકો 2 ટાઈમ શેક લ્યો છો ઓલરેડી,
તમારા કોચના સજેશનથી તમે હેન્ડ રેઝ કરી દો, પછી તમને મીરા મેમ છે આગળ તમને ગાઈડ કરશે. યસ મીરા મેમ, તમે છો કે ચાંદ સર છે? ચાંદ સર. ઓકે યસ ચાંદ સર. યસ, તો બધા જેટલા લોકો 2 ટાઈમ શેક પીવો છો ને એ દરેક લોકો હેન્ડ રેઝ કરી દો. યસ, સો આઈ એન્ડ ઓફ માય પાર્ટ. સો આઈ વુડ લાઈક ટુ ઇન્વાઇટ ચાંદ સર. યસ યસ, વેરી ગુડ, અમેઝિંગ. સો એક વખત જોરદાર હેતલ મેડમ માટે ક્લેપ કરીએ. ફેન્ટાસ્ટિક. સો અત્યારના સેશનમાં આપણે ઘણું બધું શીખ્યા કે જે આપણા હેલ્થની કન્ડિશનમાંથી બહાર આવવા માટે સૌથી પહેલાં તો હેલ્પ કરે, જેમાં પહેલાં તો વોટર રિટેન્શન, જે બીપીની અત્યારે નોમિનલ રેન્જમાંથી તરત જ મેડિસિન સ્ટાર્ટ થઈ જાય છે. બીજું, આપણે જે કાંઈ હેલ્થ કન્ડિશન બગડે છે તો એ એક પોઈન્ટ સાંભળ્યો કે નથી સુધારો પણ થતો, નથી આપણે સાજા પણ થતા. બરાબર ને? કેમ? તેનું સૌથી મોટું આ કારણ હતું. બરાબર, જે કંઈ આપણે નાના મોટો ડીશમાં કરેક્શન કરવાની જરૂર છે. રેગ્યુલર આપણે ડીશમાં પાપડ હોય છે અથવા તો બીજું કંઈક ને કંઈક એવી વસ્તુ હોય કે જે ઇન્સ્ટન્ટલી તમારા બ્લડમાં બ્લડ પ્રેશરનું પ્રમાણ વધારે છે. રાઈટ? તો આ સૌથી મોટું કારણ છે. ને આપણે ઇન્ડિયન ડાયટમાં તો પહેલેથી ને આપેલું છે ને, ફ્રાઈમ્સ ને પાપડ ને અડદના પાપડ ને આ પાપડ પહેલેથી ને જ હોય. આવું આપણે ઇન્ડિયન ડાયટમાં ઓલ ઓવર બધી જ જગ્યાએ, નોર્થ, ઈસ્ટ, વેસ્ટ, સાઉથ બધી જ જગ્યાએ છે. એટલા માટે તો ઇન્ડિયામાં પ્રોબ્લેમ સૌથી વધારે હોય ને ઇન્ડિયન ડાયટ પ્રમાણે. રાઈટ? બીપીની દવાઓ ચાલે છે તે રીતે. પણ આ કોમ્યુનિટીમાં આવ્યા પછી દરેક લોકોએ શીખ્યા કેવી રીતના કઈ પેરામીટરમાં સુધારા કરવા. યસ ઓર નો? રાઈટ? તો કેટલા બધા લોકો છે કે જે 2 ટાઈમ શેક, SMS પ્રોગ્રામ પ્લસ મેરેથોન પ્લસ BTC ચેલેન્જ, રાઈટ, એમાં પાર્ટિસિપેટ કરેલું છે. રાઈટ? વેરી ગુડ. ઓકે, તો આપણી સાથે ગીતાબેન છે. ગીતાબેન, તમને અનમ્યુટની રિક્વેસ્ટ મોકલું છું. હેલો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કેમ છો? હા, મજામાં સર. સરસ. તો શું હેલ્થમાં પ્રોબ્લેમ હતો તમને આ કોમ્યુનિટીમાં આવ્યા ત્યારે? હવે તારા સાહેબ મને જોઈન્ટ નો પ્રોબ્લેમ હતો અને વેટ વધારે હતું. રાઈટ. અત્યારે તમને એમાંથી શું બદલાવ જોવા મળ્યો? એમાં સર મને એસિડિટી, પછી ગેસ થતો હતો, પછી પગના તળિયા દુખતા હતા. એ બધું મને સારું છે, પણ થોડુંક મને પગમાં દુખાવો રહે છે. તો મારા આટલા વખતનો દુખાવો છે એટલે મને લાગે છે કે થોડા ટાઈમ એવું રહેશે પછી મટી જશે એમ. હા, રાઈટ. અને એના માટે દવાઓ તમે કંઈક ને કંઈક લેતા હતા? કેટલા ટાઈમ દવાઓ લેતા હતા? એ તો સર કેવું છે કે મારે કેટલી જાતની આયુર્વેદિક દવાઓ, હોમિયોપેથિક બધી દવાઓ કરી ચૂકી છું, પણ કઈ ફરક પડ્યો નહીં. એટલે મેં આ કોમિટીમાં જોડાઈ છું કે મને અહીંયા સારું થશે એમ એવો વિશ્વાસ છે મને. પણ મને થોડી વાર લાગશે કારણ કે મારો દુખાવો જૂનો છે એટલા માટે. ગોઠણનો દુખાવો જૂનો છે પ્લસ એમાં ચેલેન્જીસ છે, રાઈટ? બટ એમાં તમને કેટલા ટકા એવું લાગે છે કે સુધારા દેખાણું? કેટલા ટકા સુધારા દેખાણું તમને? છે 60-70% મારો સુધારો તો થઈ જ ગયો છે, 100%. પણ લાગશે થોડી વાર. પગમાં થોડો મને પ્રોબ્લેમ છે. એક પગ મારો થોડો વળતો નહીં સર. એક પગમાં પ્રોબ્લેમ છે. બટ ઓકે, હવે સમજો ઇન્ડિયામાં એક સૌથી મોટો રેશિયો જે છે, દરેક લોકો માટે એક મેસેજ છે. જેટલા પણ લોકોના ફેમિલીમાં અથવા તો પોતાને કોઈને ની પ્રોબ્લેમ છે, નીના રિપ્લેસમેન્ટના પ્રોબ્લેમ છે, સૌથી વધારે ચેલેન્જીસ ક્યારે આવે ખબર છે? એક પગમાં દુખાવો ચાલુ થાય અને બીજા પગ ઉપર બીજા આખા બોડીનો લોડ આવવાની ચાલુ થાય. એટલે તમારું ભવિષ્યમાં એક પગ નહીં, 2 પગમાં પ્રોબ્લેમ છે. મતલબ કે એક પગમાં તમે રિપેરિંગ ચાલુ કર્યું અથવા તો વોટેવર તમે ઓપરેશન કરવા માટે તમે તૈયાર થઈ ગયા, તમારા બોડી પ્રમાણે તમે દરેક વસ્તુ રેડી કરી દીધી કે હા હવે મારે એક પગમાં, ડાબા પગમાં ઓપરેશન કરવાનું છે, તો એ ટૂંક સમયમાં જમણા પગમાં પણ ઓપરેશન આવશે. બીકોઝ કે તમારું ઓલ ઓવર બોડી વેટ બીજા પગ ઉપર આવે છે. કેમ કે લેફ્ટ પગમાં તો તમે વજન આપી નહીં શકો અને રાઈટ પગમાં વજન તમે આપો છો, જેના કારણે ઓલ ઓવર વધારે પ્રેશર આવ્યું. જ્યાં દુખાવો નહોતો, રાઈટ, જ્યાં 30 કિલો આવતું હતું હવે ત્યાં 60 કિલો આવ્યું. સમજાય છે મારી વાત? એના કારણે એ ભવિષ્યમાં ત્યાં પણ પ્રોબ્લેમ આવવાનો છે. બટ
જ્યારે તમે કીધું આ કોમ્યુનિટીમાં કનેક્ટ થયા અને 60% 70% મને સુધારો થાય છે, તો સૌથી મોટું રિલીફ શું થઈ ગયું ગીતાબેન ખબર? બીજા પગમાં ઓપરેશન અથવા તો ચેલેન્જીસ ના આવે ને એનું સોલ્યુશન મળી. સાચી વાત છે. બરાબર. તો આ કોમ્યુનિટીનું તમને સૌથી વધારે બેસ્ટ રિઝલ્ટ આવ્યું કહેવાય. પ્લસ અત્યારે જે ગેસ, હા સર મને અમે 2 વર્ષ પહેલા જે ઓપરેશન ડાબા પગનું કહ્યું હતું જ, પણ મેં બહુ ધ્યાન ના દોર્યું. મેં તો કરાઈશ એમ, એટલે પછી બીજા પગે પાછું થોડું અસર થઈ ગઈ છે અત્યારે. એટલે મને થોડું ચાલવામાં બહુ પ્રોબ્લેમ અત્યારે થાય છે. બીજું બધું સારું છે મારા શરીર માટે, પણ મને એક સહેજ આ પગનો જ પ્રોબ્લેમ છે વધારે. એ સારું થઈ જશે. અત્યારે છે ને તમે અંજનાબેનને કહેજો, એ તમને ગાઈડ કરશે પ્રોગ્રામ જે છે ને ડબલ કરવા માટે. જે અધર સપ્લિમેન્ટ છે ને, જે આપણી જોઈન્ટ સપોર્ટ છે, પછી જે લાઈફલાઈન છે, એ તમને ડબલ માટે. બરાબર. કેમ કે અમુક ટાઈમ સુધી શું જોઈએ, અગર એ બોડીમાં એ કમ્પોઝિશન થોડીક એક્સ્ટ્રા માત્રામાં મળે ને, તો ત્યાં વધારે જલ્દીથી ને માવો ભરાવાનું ચાલુ થાય, વધારે જલ્દીથી રિકવર ચાલુ થાય, રિકવરી રેટ એનો વધે. ઓકે, તો તમે અત્યારે એ જોઈન્ટ સપોર્ટને તમે વધારી શકો છો. બીજું લાઈફલાઈનને વધારી શકો છો અંજનાબેન. બરાબર. આ એમને બતાવી દેજો, જેથી કરીને શું થાય, એ તમારું ઓપરેશનની સ્થિતિ સુધી નહીં લઈ જાય, એ પહેલા રિકવર કરવાનું ચાલુ થઈ જશે. અને તમારું બોડી વેટ અત્યારે કેટલું છે? મારું અત્યારે મેરેથોનમાં છે 64 થી 65 ની અંદર છે અત્યારે. આજે કર્યું તે 64 થી 25 થયું મારું. ઓકે, વેરી ગુડ. અને પેલા કોમ્યુનિટીમાં આવ્યા ત્યારે વજન કેટલું હતું? 76 હતું સર ત્યારે મારું. 72 કિલો, મતલબ કે 11-12 કિલો વજન ઘટ્યું. હા, વજન તો મારું ઉતરે છે. અને સર એક મિનિટ, મારું મિસ્ટર છે ને, એમનો બહુ વજન ઉતરી ગયું છે અને એકદમ આમ શરીર થોડું લૂઝ પડી ગયું છે અને ચક્કર ને એવું બહુ આવે છે એમને. અત્યારે હોસ્પિટલ જવા નીકળી ગયા? ના, હજુ નવા બેઠા છે સર. અચ્છા, ઓકે, કોઈ વાંધો નહીં. તો સિમ્પલ છે. જો દરેક લોકોને અગર એવું પેલા હોય, જ્યારે બોડી હેવી હોય, પછી જ્યારે આ કોમ્યુનિટીમાં કનેક્ટ થાય એટલે ઇન્સ્ટન્ટલી એમ લાગે કે બહુ વધારે ડિફરન્સ દેખાણો, બહુ વધારે વેટ લોસમાં ડિફરન્સ દેખાણો. એમને છે ને પેટ વધારે હતું, એટલે પેટ તો સાવ બેહી ગયું છે. પણ આનો ભાગ ના, એટલે મારો બાબો જયારે વિડીયો કોલિંગ કરીને લંડન થી વાત કરતા કે પપ્પા આ શું કરી મૂક્યું છે, કે તમારું શરીર હાવ ડોહા જેવા થઈ ગયા, બંધ કરો. પણ મેં તો આ રીતે બંધ ના થાય, સાહેબ ને મળવું પડે, આપડા સજેશન મળવું પડે, સાહેબ શું કે છે પછી બંધ થાય. મેં તો સમજો, તમારા બોડીમાં 6 મંથ સુધીનો ફેટ લોસ પ્રોગ્રામ હોય અને બીજા 6 મંથ સુધીનો એનો મેન્ટેનન્સ પ્રોગ્રામ હોય. તો એનો મતલબ શું થયો ખબર છે? હવે 6 મંથ સુધીમાં તમારું બોડીમાંથી ને જે કાંઈ ફેટ લોસ થયું છે, હવે એ ફેટ લોસને એની ઉપરનું મેન્ટેનન્સ જરૂરી છે. એટલે મેન્ટેનન્સ એટલે સ્કિન ટાઇટનિંગ થઈ ગયું. તમે લખી શકો દરેક લોકો, સ્કિન ટાઇટનિંગ. પછી બોડીને મેન્ટેનન્સ કરવા માટે સૌથી વધારે જે અત્યારે જરૂરી છે એ છે આપણે જે ફેટ સેલ્સ માંથી શ્રિંક થયા છે, ફેટ સેલ્સ જે આપણા શ્રિંક થયા છે, એમાં અગેન ફેટ ના ભરાય, આપણે રૂટીન ના બગડે, એના માટે રોજ એની બોડીને રિક્વાયરમેન્ટ પૂરી કરવી જરૂરી છે. બરાબર. સમજો, અગર તમે જે સવાલ તમને છે એવો સેમ સવાલ મને પણ હતો, ખબર છે, આજથી 8 વર્ષ પહેલા, કે અગર વજન ઘટતો હોય, બરાબર, તો માણસ તો સુકાઈને અંડરવેટ ના જતો રહીએ? એને કેમ ખબર પડી જાય કે ના, હવે આ ભાઈનો વજન માનો કે 60 કિલો આવવો જોઈએ, તો 60 કિલો આવી ગયો છે. એને શું જરૂરી છે, એ એટ ધ સ્ટેજ એજ કન્ટિન્યુ મોડ ઉપર કરવાથી ને શું થવાનું છે, ત્યાં સ્ટેબિલિટી વધી જશે. અને એક બાજુ જ્યારે એના મસલ સ્ટ્રોંગ થતા જશે તો બોડીમાં ફેટ ઓછું આવશે. અને જે મસલ્સ સ્ટ્રોંગ હશે તો જેટલી તમે કેલરીઝ ખાવ છો, એ કેલરીઝ શું કરશે, એ મસલ્સમાં ઉપયોગ થઈ જશે અને એ ફેટમાં કન્વર્ટ નહીં થાય. સમજાય? સર એમને એનર્જી તો રહેશે જ. સવારના જ જાય છે ને, તો સાંજે આવે છે, ટિફિન ના કોઈ ઠેકાણા હોતા નહીં, રાત્રે પાછું લાવે, એટલે ખાતા નહીં. તો આનાથી આજે આપણે રાજા જેવો નાસ્તો, રાણી જેવી ચાથી અમને સારું રહે છે બધું. અને એસિડિટી થતી હતી, ગેસ થતો હતો, પગમાં નસ આમ રાત્રે અમુક ટાઈમ બહુ બૂમો પાડ, એ બધું સારું છે એમ નહીં. પણ આ થોડુંક એમનું શરીર ઉતરે છે એમ. એટલે મેં અંજુને કહ્યું હતું કે આપણે સર જોડે આપણે મીટિંગ કરી. ના, 100% તમે ટેન્શન ના લ્યો. બસ રાજા જેવો નાસ્તો, રાણી જેવી ચા અને F2 બસ F2 આપતા રહેજો. F2 બહુ જરૂરી છે કે જે ફેટ લોસ કર્યા પછી બોડી વેટને મેન્ટેનન્સ કરવા માટે અને એમના બોડી પ્રમાણે મસલ્સ માસ
ને સ્ટેબલ રાખવા માટે. મસલ્સ માસ એમના બોડી પ્રમાણે છે ને વધવા જોઈએ અને ફેટ ઓટોમેટિકલી ઘટતું જશે. એટલે શરૂઆતમાં શું લાગે, જ્યાં સુધી 3 મંથ 6 મંથ સુધી તમને જે સ્કિન પેટર્ન છે એ સ્કિન પેટર્ન તમને દેખાશે કે અરે મારી સ્કિન પેટર્ન શ્રિંક થતી ગઈ. પછી 3 મહિના 6 મહિનામાં તમને બીજો ડિફરન્સ દેખાશે. શું ડિફરન્સ દેખાશે? તમારા બોડી પર્સન્ટેજમાં પ્રમાણે તમારી સ્કિન ટાઈટ થશે. સ્કિન ટાઈટ સમજો, તમે ભૂખ્યા રહ્યો પછી આપણે જે કહે ને કે અનાજ છોડી દો, જે પણ ઓલ્ડ એજ પર્સન હોય, સિનિયર સિટીઝન પર્સન હોય, એની સ્કિન કેવી હોય? 70-80 વર્ષના હોય, એની સ્કિન તમે જોજો કેવી હોય, એકદમ પાણી જેવી થઈ ગઈ હોય. હવે એ પાણી જેવી કેમ થઈ ગઈ હોય? કેમ કે એના બોડીમાં એટ અ ટાઈમ એક સાથે પોષણ નહોતું મળતું. સમજાય છે દરેક લોકોને? હવે એ પોષણ નહોતું મળતું અને એને રિકવરી રેટ જ નહોતો. બટ આ રાજા જેવો નાસ્તોનો કમાલ જ છે કે તમને રેગ્યુલર સેમ માત્રામાં પોષણ મળે છે અને એનાથી રિકવરી રેટ થાય અને 90 ડેઝ પછી તમારી સ્કિન રિપેર થાય છે. કેટલા? 90 ડેઝ પછી. જેમ સેલ્સ જે આપણા કોષ છે ને એ 90 દિવસે રિપેરિંગ થાય છે. 90 દિવસે તમે ચેક કરજો. અગર જેમનો 90 ડેઝ ઉપર પ્રોગ્રામ થઈ ગયો છે, તમારો પહેલાનો ફોટો જોઈ લો. તમારો પહેલાનો ફોટો વિધાઉટ ફિલ્ટર, બી રિયલ વિધાઉટ ફિલ્ટર, અને હવેનો ફોટો ક્લિક કરો. તમને નેચરલ લાઇટમાં તમને તમારી સ્કિન કન્ડિશનનું ટેક્સચર ખબર પડશે. ઇવન તમે જ્યારે ફેસ વોશ કરો છો તો તમને જ્યારે સ્કિનને ટચ કરો છો તમને સ્કિનની સ્મૂથનેસમાં ફરક પડે, બરાબર? અને સ્કિનની સ્મૂથનેસની સાથે સાથે તમને બહુ બધું બેબી પેલી સ્કિન ખબર પડે, બેબી સ્કિન. જો આપણી સાથે જેમ કે બહુ બધા લોકો છે જેમને 30-35 કિલો વજન ઘટાડ્યો. આપણી સાથે ઘનશ્યામભાઈ છે, ઘનશ્યામભાઈએ 35 થી 38 કિલો વજન ઘટાડ્યો છે. તો એમનું બોડીમાંથી જો અગર આટલું ફેટ ઘટે તો એનું બોડી અગર માનો કે પેલું ફુગા જેવું હોય ને અંદરથી હવા કાઢી નાખો તો એવું થઈ જવું જોઈએ ને. બટ ઘનશ્યામભાઈનું જબરજસ્ત ટ્રાન્સફોર્મેશન છે. યસ ઘનશ્યામભાઈ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ સર. સો યસ ઘનશ્યામભાઈ, શું આપને હેલ્થમાં પહેલા પ્રોબ્લેમ હતા, આ કોમ્યુનિટીમાં કનેક્ટ થયા ત્યારે, અને અત્યારે એમાં તમને શું ડિફરન્સ? હું ઓવરવેટ હતો. એક મિનિટ. મારો વજન 107 કિલો હતો ને હાલમાં 75 કિલો છે. મેં 32 કિલો વેટ લોસ કરેલું છે. અને સરે કીધું ને મારી પણ આ જો લાઈન બહુ હતી અને હું કઈ ડોક્ટર પાસે ટ્રીટમેન્ટ કરાવવા જતો ને તો મારી ચામડીની નસ જ ન દેખાતી અને ઇન્જેક્શન મારવું હોય ને તો નસ પણ ન ચડતી. અને મારે કમરનો દુખાવો હતો એટલે મારે ઇન્સ્યુરન્સ લેવા પડતા હતા, પણ મારી કમરનો દુખાવો ના કારણે મારે ઇન્જેક્શન પણ લેવા પડતા તો નસ ન ચડતી, એવો પ્રશ્ન હતો એ વખતે. પણ અત્યારે તો એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ ગયું છે. બધી રગુ મને મારા ખુદ મારી આંખે મને હું આમ શરીરમાં આમ કરું ને તો બધી રગુ દેખાય મને. અને મારું શરીર આ 32 કિલો વેટ લોસ કર્યું ને પણ ક્યાંય કળસડી નથી શરીરમાં, એમ ફિટ થઈ ગયું આખું. હા રાઈટ. અને નાના દેખાતા ત્યાં. અરે મારે સંપલની સાઈઝ 9 આવતી હતી ને એ અત્યારે 8 આવવા મળી એમ, કારણ કે પગમાં બધા સોજા હતા. એ હકીકત આ કોમ્યુનિટીમાં હું આવ્યો ને પછી ખ્યાલ આવી. રાઈટ. અને ઘનશ્યામભાઈ અત્યારે કેટલા કલાક તમે કેટલી મિનિટ તમે એક્સરસાઇઝ કરી શકો છો? હમણાં તમે એક્સરસાઇઝ કરતા હતા. ડેઈલીનો ગોલ છે સર, સવારમાં 45 મિનિટ એક્સરસાઇઝ કરીને તે આપણે રાજા જેવો નાસ્તો લેવાનો એમ ગોલ જ બનાવેલો છે મેં. વેરી ગુડ, જોરદાર. હવે તમે સમજો 45 કિલો. હાજી. તમે 45 મિનિટ તમારા મસલ્સને સ્ટ્રેચ કરો છો. 45 મિનિટ તમારા મસલ્સને સ્ટ્રેચ કરો છો, ચીરફાડ કરો છો. પછી શું કરો છો? એની અંદર તમે પ્રોટીન જાય છે. હવે વિચારો એ પ્રોટીન શું કરશે? એને રિપેરિંગ કરવાનું કામ કરશે, એને સ્ટ્રેન્થ વધારવાનું કામ કરશે, તાકાત વધારવાનું કામ કરશે. એ દરેક લોકો માટે જરૂરી છે કે વેટના પ્રોસેસમાં ચડ્યા પછી 15 કિલો, જેને માનો કે 30 કિલો ઘટાડવાનું છે તો 15 કિલો ઘટાડ્યા પછી એમની એક્સરસાઇઝને પાર્ટ બનાવવો પડશે, જેમ ઘનશ્યામભાઈએ કીધું. રાઈટ. અત્યારે તમે જો એમને 45 મિનિટ્સ એક્સરસાઇઝ કરી પણ છતાં અત્યારે એનું રિઝલ્ટ શેર કરે છે વિધાઉટ શ્વાસ એટલે કે ને કે આપણે શ્વાસ રોકાય છે, શ્વાસ ચડે છે, એવું જરાય ફીલ નથી થતું. બરાબર ને ઘનશ્યામભાઈ? તો આટલો જબરદસ્ત બદલાવ હાલવામાં પણ પહેલા તો હું મસ્ત હાલતો હોઉં ને તો પણ હાફ ચડી જતો મને,
અત્યારે હું છે ને ચોટીલાનો ડુંગરો 10 મિનિટમાં રનિંગ કરી નાખું છું એમ. તો પણ મારે એક પણ પોરો ખાતે દર મહિને હું જાઉં છું ચોટીલા, 10 મિનિટે હું ડુંગરો ચડી જાઉં છું એમ. અરે વાહ, વેરી ગુડ, ફેન્ટાસ્ટિક. તો એક્ઝેક્ટલી જે આપણા બોડી પ્રમાણે જે પર્સન્ટેજમાં રિઝલ્ટ જવું જોઈએ, જે પ્રમાણે આપણા હેલ્થમાં સુધારો થવો જોઈએ, તો તમે એક્ઝેક્ટ એવું રિઝલ્ટ લીધું, રાઈટ? વેરી ગુડ, થેન્ક યુ સો મચ ઘનશ્યામભાઈ. ઓકે, સુપર. યસ, આપણી સાથે મીતાબેન છે. મીતાબેન, તમને અનમ્યુટની રિક્વેસ્ટ મોકલું છું. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. યસ. હા સર, મેં ખાસ તો વેટ લોસ માટે જ મેં પાર્ટિસિપેટ કર્યું હતું આ કમ્યુનિટી જોડે. તો મેં 2 ટાઈમ રાજા જેવો નાસ્તો લઉં છું અને રાણી જેવી ચા લઉં છું, તો મને ફૂલ આખો દિવસ એનર્જી રહે છે. અને મારા ઘૂંટણ દુખતા હતા, એડી દુખતી હતી, પગના તળિયા, મતલબ આખું શરીર દુખતું હતું, એ બંધ થઈ ગયું અને આખો દિવસ એનર્જી રહું છું. અચ્છા મીતાબેન, તમને પ્રોબ્લેમ કેટલા વર્ષથી પ્રોબ્લેમ હતો? ઘૂંટણનો હા, એડી દુખતો હતો, વધારે હતું ખાસ તો એના લીધે ધીરે ધીરે આ ઘૂંટણ ને એવું દુખતું હતું, પણ મેં ખાસ ધ્યાન નહોતું આપ્યું કે એ તો એમ જ હશે એમ. પણ જ્યારે આ વેટ લોસ થયો ને મારો 10 કિલો, તો પછી આ ઓટોમેટિક સારું જ થવા લાગ્યું અને શરીર એમ હલકું ફુલકું થવા લાગ્યું, એટલે સારું લાગ્યું એમ. ત્યારે ખબર પડી કે આ રાજા જેવો નાસ્તો અને રાણી જેવી ચાનો જ કમાલ છે. અને બીજા અમે બધા સપ્લિમેન્ટ લઈએ છીએ. મારા હસબન્ડને પણ સાયટિકા થઈ ગયું હતું, તો મારા કોચે ગાઈડ કર્યું હતું કે તમે લાઈફ લાઈન લો, જોઈન્ટ સપોર્ટ લો, કેલ્શિયમ, એલો પ્લસ, મતલબ બધા સપ્લિમેન્ટ અમે લેતા છે. તો બહુ સારું લાગ્યું છે. અને આ સાહેબે કીધું એવું કે દરરોજ હું